કુદરત, બસ મારી આ દુઆ છે. માણાનો ખાડો નહીં પૂરાય, રૂપિયાનો ખાડો કાલ પૂરાઈ જશે. માણસની આબાદી દે કુદરત. નમાજ પાડીને હું અહીંયા આવી જાઉં છું સવારમાં, કન્ટિન્યુ પાણી બજાર માથે. રોટલા હું રાતે 1-1:30 વાગે ખાઉં છું. કાયમની 20 બોડી 15 બોડી મારે હોય છે હમણાં સખત. હસીનાબેન, કોરોનામાં મૃત્યુ પામેલા હોય એવી કેટલીક ડેડ બોડીની તમે અંતિમ સંસ્કાર કર્યો છે અને રોજ બરોજ કેટલીક કોરોનાની ડેડ બોડીઓ આવે છે? કાલે 23 હતી, આજે 20. અને અત્યારે બોડી જ સાફ કરતી કરતી હું અહીંયા નીચે આવીને આમાં પીએમ રૂપમાં એક કોરોના પોઝિટિવ બિનવાસી પડી છે. સગા મૂકીને વયા જાય છે, લખીને દઈને વયા જાય છે તમારા ફેમિલીને કોરોના થઈ જાય, તમે કરી નાખો હસીનાબેન આ બધું. તો હું ક્યાં જઈશ? માનવતાની ધોરણે આ કરીશું મારી જીવના ભોગે. મને વિશ્વાસ છે કે કાંઈ નહીં થાય. ઉપરવાળો મારી સાથે છે ને આ બધાની દુઆ મારી સાથે છે. બાકી આ કામ કરવાનું જ છે મારે, હસીનાબેન, ગમે તે થાય. હસીનાબેન, તમે આવી ચેપી બીમારીમાં લોકોને માનવ સેવા આપી રહ્યા છો અને કોરોનામાં મૃત્યુ પામેલાની ડેડ બોડીને હાથ લગાડો છો, તો તમને પણ એવું થયું કે કોરોનાની એક પણ અસર તમારા શરીરની અંદર અસર થઈ હોય એવું? મને હજી સુધી કોઈ સિમ્પટમ નથી ઉધરસ આવી, નથી મને છીંક આવી, તો કોઈ વસ્તુ નથી, તાવ તર્યો કોઈ વસ્તુ નથી. આજ દી સુધીમાં તંદુરસ્ત છું. હસીનાબેન, આપને પૂછવા માંગીશ કે આ તમે કોરોના વિશે તમે આ જનતાને શું સંદેશો દેવા માંગો છો? જનતાને એ સંદેશો દેવા માંગુ છું કે તમે છે ને આ વસ્તુનો સામનો કરો અને બહુ સારી રીતે છે ને બધા એકબીજા એકતા મેળવીને ભેદભાવ બધું મૂકી દો અને માનવ સેવામાં જોડાઈને રહ્યો. અમારા સાથે જોડાવા બદલ આભાર. એટલે આપણે આ મહિલાની એક વાત વાહવા કે લોકોને સારું લગાડવા માટે નથી, પણ ખરેખર જનતા માટે આ હસીનાબેન જીવી રહ્યા છે એમ કેવું હોય તો કહી શકાય. કેમેરામેન ઇમ્તિયાઝ અજમેરી સાથે ઇરફાન પલેજા, મોરબી.